શ્રીજી મહારાજે આ બધા મંદિરો શા માટે કર્યા? સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા. બાપાશ્રીએ વાતોમાં લખ્યું છે, બાપા કે ભગવાન જ્યારથી બિરાજે ત્યારથી આત્યંતિક કલ્યાણની શરદ ઋતુ ચાલુ થાય. શરદ ઋતુ એટલે શું? શરદ ઋતુ ચાલુ થાય. બાપાએ બીજી વાતમાં લખ્યું કે જ્યારથી ભગવાન બિરાજે ત્યારથી કલ્યાણનું સદાવ્રત ચાલુ થાય. સદાવ્રત. સદાવ્રત કોને કહેવાય? જે આવે, જ્યારે આવે, એને જેટલા આવે એ બધા એને મફત જમાડે, એનું નામ સદાવ્રત કહેવાય. કશું લીધા વગર મફત મફત મફત, એને કહેવાય સદાવ્રત. બાપજી કાયમ માટે એક દ્રષ્ટાંત આપે. તમે સાંભળ્યું હશે ઘણાએ કે પેલા ઘંટીવાળો અનાજ દળવાની નવી ઘંટી કરે ને, માઇક મૂકી અને જાહેરાત કરે એક દિવસ માટે, આજે દળવાનું મફત મફત મફત. એટલે કોઈને કદાચ અઠવાડિયાનું લોટ પડ્યો હોય ને તો દળાઈ આવે. એ તો એક દિવસ મફત આપે છે. બાપજી કે અમે તો કાયમ માટે બોર્ડ મારીએ છીએ, મફત મફત મફત. શું મફત? આત્યંતિક કલ્યાણ મફત. બોલો લ્યો. અનંત જન્મના ફેરા ટાળવાનું કામ મફત. સદાવ્રત શબ્દ વાપર્યો. કોઈ આવો, કોઈ આવો, કોઈ મંદિરમાં આવીને પગે લાગે એનું મફત, કોઈ પ્રસાદી જમી જાય તોય મફત, કોઈ પ્રસાદી જમાડે તોય મફત, કોઈ ગુણ લે તોય મફત. બાપાએ તો કીધું કે સ્વામિનારાયણ મંદિરની ધજાના કોઈ દર્શન કરે ને તોય મફત. બોલો. ભગવાન સ્વામિનારાયણે કૃપાનો માર્ગ ચાલુ કર્યો અને એમાં આપણે બધા ફાવી ગયા. બોલો, તમારે જોજો ઘણી વખત સેલ કાઢ્યું હોય, સેલ 2 મહિનો 3 મહિના દિવાળી ઉપર સેલ રાખે ને, દિવાળી સેલ. એ સેલ વાળા પણ એમને એમ સસ્તું ના આપતા હોય, 25% કિંમત વધારી દે ને પછી 25% ઘટાડી દે. બોલો, અમને તો કાયમી સેલ રાખ્યું છે સ્વામિનારાયણ ભગવાને, કાયમી સેલ. મંદિરો ફદલમાં કલ્યાણ, મફતમાં કલ્યાણ કરવા માટે છે. શ્રીજી મહારાજે આના માટે મંદિરો કર્યા છે. મંદિરમાં કોઈ આવે, મંદિરમાં નહીં, ઓટલે આવીને બેહે. બોલો લ્યો. બાપજીએ પેલા નાથા ભગતનું કર્યું હતું, ખબર છે? ઘનશ્યામનગર મંદિર થયું. આ તો અમારી સાંભળણની વાત છે, 1984ની વાત છે. નાથાભાઈ પ્રજાપતિ અને એમના મિત્ર આપણા ઈશ્વર બાપા, આ બીઆઈના પપ્પા, એમના ફાધર બાબુભાઈ ઈશ્વરભાઈ, નરસિંહભાઈ ઈશ્વરભાઈ, અને ત્રીજા ભાઈ 3 ભાઈ હતા ને, અમેરિકા છે, શંકરભાઈ ઈશ્વરભાઈ. એ ઈશ્વર ડોહાના ત્યાંથી નીકળે તેજેન્દ્ર પાર્ક આગળથી, અને પેલા દેરા આગળ બેઠા હોય, એમને થઈ ગઈ ભાઈબંધી. અરે એ ડોહા, બે એકબીજા ડોહો કરે. એ ડોહા અહીં બેસતા એના અમારી જોડે કે આ ડોહા નાથાભાઈ મંદિર તો આયા, પણ કે હું અંદર નહીં આવું, કે ઓટલે બેસ, હું સ્વામિનારાયણના મંદિરમાં નહીં આવું, કે ઓટલે બેવું. કે ઈશ્વરભાઈ કે ભાઈ ઓટલે બેસ, ચલ ને બાપા, ઓટલે આવીને બે. બાપજીને વાત કરે કે બાપજી આ ડોહો મારો વાલો અંદર આવતો નથી, સિદ્ધાંતવાદી છે. સિદ્ધાંતવાદી જ કહેવાય ને પહેલા. બોલો, એ એના માર્ગે સિદ્ધાંતવાદી હતા. આ સિદ્ધાંતવાદી છે મારો, ઓટલે આવીને બેસ પણ અંદર આવતો નથી. બાપા કે ઓટલે તો આયા છે ને, આ સ્વામિનારાયણનો ઓટલો છે,
સ્વામિનારાયણ ઓટલે નહીં બેહવા દે, એને અંદર લઈ લેશે. અંદર એટલે સમજ્યા ને પેલા મૂર્તિમાં લઈ લેશે. બોલો. અને વચ્ચે 10 દાડા એમની ગેરહાજરી રહી. રોજ આવીને બેહે. ઈશ્વર બાપુ અંદર આવે ને ઓટલે બે. 10 દિવસ થયા. 10 દિવસ ગેરહાજરી થઈ. બાપજીએ 11મા દાડા આવ્યા. આપણા ગુરુજીએ પૂછ્યું, ડોહા કેમ હમણાં 10 દાડા આવતા નતા? કે બાપા માંદો પડ્યો હતો ને એટલે અવાતું નહોતું. બાપજી કે હવે કેટલા વર્ષ થયા? બાપા 1.5 થયા હશે. એને બિચારાને બહુ ખબર ના પડે. 1.5 થયા હશે. 1.5 એટલે સમજ્યા બાળમુખ તો 75. 1.5 એટલે સમજ્યા 75. 1.5 થયા હશે. બાપા કે શરીર બહુ લેવાઈ ગયું છે. હા બાપા. બાપજી કે બોલો આવું છે? ભગવાનના ધામમાં જવું છે? ઓલા ડોહાર બિચારાને કે ધામ બામની ખબર ના પડે. અરે પૈસા મને કોણ લઈ જાય? કે બાપજી કે હા પાડો, અમે લઈ જઈએ. બોલો, ઓફર તો જુઓ મોટા પુરુષની. હા પાડો, અમે લઈ જઈએ. જેના માટે જે પધાર્યા હોય ને પહેલા એમને પૂછવાનું હોય મહારાજને કે મહારાજનું આવું કહું કે ના કહું. જેના બોલનારા સ્વયં મહારાજ હોય મુક્તો. બાપજી કે હા પાડો તો અમે લઈ લઈએ. ઓલ્યાને બિચારાને ખબર ના પડે. એમને જોડે ઈશ્વર ડોહા ઉભેલા એની સામું જોવે. ઈશ્વર ડોહાએ ચૂંટીઓ ભર્યો. હા પાડ ડોહા, હા પાડી દે. હા પાડ, હા પાડ, અત્યારે સારું મુહૂર્ત છે. હા પાડ. આ તારો બાપો કહે છે કે લઈ જઈએ, તું હા પાડી દે. હવે એને કંઈ ખબર ડોહાને પડે નહીં. અને એમણે કહી દીધું હા બાપા આવું જ કહો. બાપજી બોલી ગયા. બાપજી આમ ઘડિયાળ આમ જોયું. જો ડોહા 4 વાગ્યા છે ત્યારે, સાંજના 4 વાગેલા. ઘેર જા નાથા ભાઈ, તમે ઘેર જાઓ. સ્વામિનારાયણ ભગવાનને અમે 1 કલાકમાં તમને તેડવા આવીએ છીએ. શું કહે છે? 1 કલાકમાં તેડવા આવીએ. આને કહેવાય ફદલમાં કલ્યાણ. કે આવી રીતે મફતમાં કલ્યાણ કર્યા છે. ઈશ્વર બાપા ડોહાને લઈને ઘેર ગયા. ઘેર જઈને ઈશ્વર બાપાએ ઓલા ડોશીને કહેવાય, હે ડોશી, છોકરા ક્યાં ગયા? કે નોકરીએ ગયા છે. અરે આ ડોહાને લેવા આવે છે ભગવાન. જા. હવે ડોશી સત્સંગી નહીં એટલે એમ કંઈ હાલીને જવાય ભગવાનના ઘેર? નકામી રાડ્યું પાડો છે કે એમ થતું હોય છે કે અરે ડોહો જાય છે હવે કલાકમાં. અરે જતો હશે હજુ. ડોહો તો હારો હમો જ કે હાજો થઈ ગયો. હવે શું? અરે ડોહો જાય છે, સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે છે. તાકે એમ હાડીને જવાતું હશે. જાય છે મંડ્યા છે કે શું રાડ્યું પાડો છે કે છોકરાને બોલાવવા હોય તો બોલાવી લો. હમણાં ડોહો હેડ્યા. ડોહાને કે ડોહા હોઈ જા, હમણાં આવશે આપણો બાપો તેડવા. અને મુકતો છોકરા 3 દીકરા હતા. ફોન કર્યો. 1 છોકરો આવી ગયો, 2 ના આવી ગયા. અને 5માં 5 મિનિટ બાકી હતી અને ડોહા એકદમ ખાટલામાં બેઠા થઈ ગયા અને બૂમ પાડે, અરે ડોશી, અરે છોકરાઓ, આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, જોડે બાપજી આવ્યા છે અને હું જઉં છું અક્ષરધામમાં. જય સ્વામિનારાયણ. અને આમ મુકતો આમ ઘડીના 6ઠ્ઠા ભાગમાં, બોલો સેકન્ડમાં જેમ પેલા માખણમાંથી આમ મોવળો ખેંચી લે ને, બોલો શું કર્યું તું પેલા ડોહાએ? કર્યું તું શું? ઓટલે આવીને બેઠા હતા. ઓટલે સ્વામિનારાયણનો ઓટલો આટલું કામ કરતો હોય તો સ્વામિનારાયણનો રોટલો કેટલું કામ કરે? વિચાર કરો. ખાલી ઓટલો આટલું કામ કરે. સ્વામિનારાયણ ભગવાને કેવા કેવા કામ કર્યા છે તો, અને કર્યા છે. મહારાજ કર્યા એમ નહીં, આજે પણ કરે છે. આપણે પ્રસંગ સાંભળ્યો છે કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સંતો વિચરણ કરતા કરતા જ્યારે ઉત્તર પ્રદેશની અંદર જ્યારે વૃંદાવન પહોંચ્યા, વૃંદાવન, અને વૃંદાવનમાં બહુ મોટા શેઠ લાલા બાબુ હતા, જેમનું બીજું નામ હતું લક્ષ્મીચંદ શેઠ. શું નામ હતું? મુખ્ય નામ હતું લક્ષ્મીચંદ શેઠ, પણ બધા એમને શું નામથી ઓળખતા? લાલા બાબુ. બાપુ નહીં હો, લાલા બાબુ એ નામથી ઓળખે. બહુ સુખી હતા, બહુ પૈસાદાર હતા. એમણે વૃંદાવનમાં શ્રીરંગદાસજીનું
શ્રીરંગ ભગવાનનું મંદિર બનાવડાયેલું અને 7 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો. કેટલા? 7 કરોડ. એ જમાનાના હો. મંદિરમાં આખો એક સોનાનો વિજય સ્તંભ રોપેલો. એનું કિંમત હતી 7 કરોડ. એ જમાનામાં 7 કરોડનું મંદિર બનાવેલું અને બહુ મોટું સદાવ્રત ચાલુ કરેલું. એમની માળવાની અંદર, મૂળ ગામ એમનું માળવા, એ ઉત્તર ભારતનું માળવા, અને વૃંદાવનમાં ને લખનૌમાં એમની પેઢીઓ ચાલે. અને એમને 7 કરોડનું સદાવ્રત ખોલેલું. કેમ? એમને કે દીકરો નહોતો, ઘરમાં કોઈ વાપરનારું નહોતું, દીકરો દીકરી કશું નહોતું. એટલે ભગવાન અર્થે સદાવ્રત ચાલુ કરેલું કે મારા મોક્ષ માટે થઈને એમણે સદાવ્રત ચાલુ કરેલું કે કોઈ સાધુ સંત આવી જાય અને કોઈ સાચા સંત જમી જાય તો મારો કલ્યાણનો માર્ગ ખુલી જાય, એવા હેતુથી એમણે સદાવ્રત ચાલુ કરેલું. હવે બન્યું શું સાંભળજો. હવે સદાવ્રત ચાલુ કરેલું, હજારો સાધુ, વૃંદાવન જેવું એટલે તીર્થધામ કહેવાય. તીર્થવાસીઓ ત્યાં આવે, જે આવે બધાને જમાડે. સદાવ્રતમાં સંકલ્પ એક જ હતો, કોઈક સાચા સંત જો આવી જશે, ભગવાનના મળેલા સાધુ આવી જશે અને જમી જશે તો મારો બેડો પાર થઈ જશે, તો મારું કલ્યાણ થશે. આ 7 કરોડનો કરેલો ખર્ચો મારો લેખે લાગી જશે. કોકની તપાસમાં, કોણ કોક એ ખબર નથી, પણ કોક આવી જશે. કોક અજાણે કોક આવી જશે અને અજાણે જમી જશે તો મારો બેડો પાર થઈ જશે. મુક્તો પૂર્વે કોકને હોધવા માટે મથ્યા છે અને આપણને કોકે આપણને હોધી લીધા છો. આ કોકે બોલો જો આપણને હોધી લીધા છે. અને લાલા બાબુને એક ભયંકર રોગ લાગુ પડેલો. એમને મગજની અશાંતિ બહુ રહેતી હતી. છેલ્લા 5 વર્ષથી ઊંઘ નહીં આવેલી. 5 વર્ષથી દિવસે કે રાત્રે ઊંઘ જ ન આવે. તમે એક દિવસ આપણને ઉજાગરો હોય પહેલા તો અહીં તે જોજો માથું ચડી જાય. એક રાત હોવા ન મળ્યું હોય ને તો એ હેડેક થઈ જાય. 5 વર્ષથી ઊંઘ નહીં આવેલી, કેવી બેચેની હશે. સદાવ્રતમાં રોજ 2-4 દિવસે પૂછવા જાય, એ તકલીફ નથી ને, કંઈ તકલીફ નથી ને. બહુ સુખી હતા એટલે ઘોડાગાડી રાખતા. એ જમાનામાં સુખી માણસો ઘોડાગાડી રાખતા. એ વખતે આ ગાડીઓનો જમાનો નહોતો અને જે ઘોડાગાડી રાખે એ બહુ સુખી કહેવાય. ઘોડાગાડી લઈને પૂછવા જાય સદાવ્રતમાં, કંઈ તકલીફ નથી ને, કંઈ જોતું નથી ને. એક દિવસ રાત્રે સૂતા છે, આખી રાત પડખા ફરીને રાતો કાઢે અને એમાં એક રાતે લાલા બાબુને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ અને એવી નીંદર આવી ગઈ. સવારમાં 9-10 વાગે આંખો ખોલી ગયો. રાતના 9 વાગે હુઈ ગયા, સવારના 9 વાગે 12 કલાકે આંખો ખોલી અને ટાઢું શાંતિ થઈ ગઈ, ફ્રેશ થઈ ગયા. ઉઠીને વિચાર કર્યો, નક્કી આજે મારા સદાવ્રતમાં કોઈક સાચા સંત જમવા માટે આવી ગયા છે અને કોઈક સાચા સંત જમી ગયા છે. પરિણામે આજે મને શાંતિ થઈ છે. અને આ લાલા બાબુ સદાવ્રતમાં પહોંચ્યા નહીં ધોઈને. એમના મુનિમને પૂછ્યું કે ભાઈ કોઈ સાચા સંત ગઈકાલે કે આજે કોઈ આપણા ત્યાં કોઈ જમી ગયા હોય તો કે તો સાધુ સંતો જ આવે છે, એમાં સાચા ને ખોટાની ખબર કેવી રીતે પડે? તો કે કાયમ આવતા હોય એના કરતા કંઈક વિશિષ્ટ લુગડા હોય, વિશિષ્ટ પહેરવેશ હોય, અને એવા કોઈ સાધુ તમારા ધ્યાનમાં આવ્યા? મુનિમ કે છે હા, 2 સાધુ આવ્યા હતા. એવા સાધુ મેં કોઈ દાડો જોયા નથી, જેના કપાળમાં સુંદર મજાનો તિલક ચાંદલો હતો, માથે પાઘ હતી, પાછળ લાંગ વાળેલી હતી. એવી આપણા ત્યાં બધા લુંગી વાળા તો બધા આવે છે, પણ લાંગ વાળા બહુ નથી આવતા. લાંગ એટલે સમજ્યા?
સંતોને પાછળ પાટલી વાળી હોય ને, ધોતલીને પાટલી વાળે ને એને લાંગ કહેવાય. સ્વામિનારાયણના સંતોનો પહેરવેશ બધાય કરતાં જુદો પડી જાય. હજારો સાધુ સંતો હોય ને, પણ સ્વામિનારાયણના સાધુનો પહેરવેશથી ઓળખાઈ જાય કે આ સ્વામિનારાયણના સાધુ છે. એવા સાધુ હવે ઉત્તર ભારતમાં તો સ્વામિનારાયણ સંપ્રદાય નહોતો. આજે પહેલી વખત પેલા મુનિ મેં આવા સાધુ જોયેલા. એવા 2 સાધુ આવ્યા હતા. કઈ બાજુ ગયા ખબર નથી, પણ એ જમીન ગયા છે. અહીંથી લાલા બાબુ પોતાની ઘોડાગાડીમાં મુનિમજીને બેસાડી દે છે. ચલો મારે સંતને શોધવા જવું છે. વૃંદાવનમાં તો તીર્થધામ એટલે સાધુ સંતોના અખાડા હોય. બધા જઈને બોલાવે, બતાવે, આ સાધુ હતા, આવા સાધુ હતા. પેલા મુનિમજી આમ કરે. વૃંદાવનની યમુના નદીના કિનારે સ્વામિનારાયણ ભગવાનના બંને સાધુ શુક સ્વામી હતા, અને શુક સ્વામીને એક નાના સાધુ, બંને બેઠા બેઠા ધ્યાન કરે. મુનિમજીએ કહ્યું, શેઠ બોલે હામે આંખો બંધ કરીને ધ્યાન કરવા બેઠા છે ને, એ સાધુ કાલે આવ્યા હતા. સંતો ધ્યાન કરે છે. લાલા બાબુ સામે આવીને બેઠા, હાથ જોડીને બેઠા છે. અંતરમાં ટાઢું થયું. સંતો જાગે એટલે એમને પગમાં પડી જવું. અડધો કલાક પછી સંતોએ નેત્ર ખોલ્યા. સંતોના ચરણમાં પડી ગયા. સંતો, તમે ક્યાંથી આવો છો? કોના સાધુ છો? બધો પ્રશ્ન પૂછ્યો. સંતો ઓળખતા નથી કે કોણ છે. સંતો કહે છે ભાઈ, અત્યારે વર્તમાન કાળે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ અત્યારે ગુજરાતની અંદર પ્રગટ થયા છે, અને ગુજરાતની અંદર હજારો લાખો જીવોના કલ્યાણ કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. ખૂબ મહિમા કીધો. લાલા બાબુને એમના મુનિમજીને બંનેને મહિમા થયો. લાલા બાબુને અંતરમાં શાંતિ થઈ. સંતો, તમે જમ્યા? આજે ગઈકાલે રાત્રે મને ઊંઘ આવી ગઈ. સંતોએ વર્તમાન ધરાવ્યા. લાલા બાબુનો હાથ ઝાલીને કહ્યું, લાલા બાબુ, ભગવાન પ્રગટ ભગવાન પધાર્યા છે, તમે અમારી સાથે આવો. ભગવાને તમને ઘોડાગાડી આપી છે, સુખી કર્યા છે, અમારી સાથે દર્શન કરવા ચલો. તમે સ્વામિનારાયણ ભગવાન ખેલ ખેલી રહ્યા છે અને અનંતના કલ્યાણ કરી રહ્યા છે, તમે ચાલો. લાલા બાબુની તબિયત સારી નહોતી રહેતી, અવસ્થા હતી, ઉંમર થઈ હતી. લાલા બાબુએ કહ્યું, સંતો, હું આવી શકું એમ નથી. મારું શરીર ગુજરાત આવી શકે એવું કામ કરતું નથી, પણ હું તમને એક નાનકડી એક અત્તરની શીશી આપું છું. બજારમાં જઈને એક ₹1.25 એ જમાનામાં ₹1.25 એક અત્તરની નાનકડી બાટલી. અત્તર એટલે સમજ્યા ને? શું કહેવાય એને? સેન્ટ. સમજ્યા? શું કહેવાય? પરફ્યુમ કહેવાય, સેન્ટ કહેવાય. એક ₹1.25 આવડી નાનકડી બાટલી, બોટલ લાવીને સંતોને આપી. સંતો, હું નથી આવી શકું એમ, પરંતુ આ મારી બોટલ, આ મારું અત્તર સ્વામિનારાયણ ભગવાનને પહોંચાડજો અને કહેજો કે આના બદલામાં મારું કલ્યાણ કરે. મને વિશ્વાસ છે કે આ મારો મોક્ષ કરશે, આ મારું કલ્યાણ કરશે. તમે મારા વતી સ્વામિનારાયણ ભગવાનને આ સેવા પહોંચાડજો. આટલો આશીર્વાદ આપીને, આટલો પ્રાર્થના કરીને લાલા બાબુએ પેલી ₹1.25 બોટલ આપી. એમના મુનિમજીએ કહ્યું, શેઠ, આવા ભગવાન જો પ્રગટ થયા હોય તો મારે આ સંસારમાં રહેવું નથી, મારે સાધુ થઈ જવું છે ભગવાન પાસે. મને મારું રાજીનામું સ્વીકારી લો અને મને જોડે જવા દો. લાલા બાબુ કે, ભાઈ, તું મોક્ષ ભાગી હોય, હું તો નથી જઈ શકતો, પણ તું આવા ભગવાનના દર્શન કરવા જતો હોય અને સાધુ થવું હોય તો એના જેવું રૂડું શું છે? હું રજા આપું છું. અને મુનિમજી ત્યાંથી રાજીનામું, પેઢીમાં રાજીનામું મૂકી શુક સ્વામીની સાથે વૃંદાવનથી ગઢપુર આવવા નીકળે છે. રસ્તામાં સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે, રસ્તામાં ચાલતા આવવાનું. એ જમાનામાં ક્યાં ગાડીઓ હતી, ક્યાં વાહનો હતા, ક્યાં ટ્રેન હતી, ક્યાં ફ્લાઇટ હતા. રસ્તામાં ચાલતા ચાલતા શુક સ્વામી બીમાર પડ્યા, અને શુક સ્વામીએ મુનિમજીને મહારાજના કરતાપણા હેઠળ રસ્તામાં દીક્ષા આપી દીધી.
અને કહ્યું કે હવે મારાથી આગળ નહીં અવાય, મારો દેહ કામ કરતો નથી. શુક સ્વામી ઉંમર થઈ હતી. દીક્ષા આપીને એમનું નામ પાડ્યું નિષ્કામાનંદ સ્વામી. શું નામ પાડ્યું? નિષ્કામાનંદ સ્વામી. એક સાધુ જોડે હતા શુક સ્વામી, ત્યાં દેહ મૂકી દીધો રસ્તામાં, અને સ્વામી આ લોકમાંથી અંતર ધ્યાન થઈ ગયા. બે સાધુ, એક નવા અને જૂના. પેલી અત્તરની શીશી સ્વામીએ કહેલું, નિષ્કામાનંદ સ્વામી, આ તમારા શેઠની શીશી, અત્તરની બાટલી મહારાજ સુધી પહોંચાડજો અને પ્રાર્થના કરજો, લાલા બાબુનું કલ્યાણ થાય. અત્તરની બાટલી લઈને સંતો ગઢપુર આવ્યા. મહારાજના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. મહારાજ, શુક સ્વામી ગઢપુર પહોંચી ન શક્યા. શુક સ્વામી રસ્તામાં અંતર ધ્યાન થઈ ગયા છે, ધામમાં પધાર્યા છે. હું બધો ઇતિહાસ કીધો કે હું મારી ઓળખાણ આપું, હું લાલા બાબુનો મુનિમ છું, મને વૈરાગ થયો એટલે હું આવ્યો છું. પૈસા અમારા શેઠે 7 કરોડનું સદાવ્રત ચાલુ કર્યું છે, હજારો સાધુ સંતોને જમાડે છે, પણ એક અત્તરની બાટલી વિશ્વાસપૂર્વક આપી છે અને પ્રાર્થના કરી છે કે અમારું કલ્યાણ કરજો. એટલે આ બાટલીના બદલામાં હે પ્રભુ, આ સ્વીકાર કરો, અમારા શેઠની સેવાનો સ્વીકાર કરો અને એમના મોક્ષનો સંકલ્પ કરો. સંતો મહારાજ પછી બોલ્યા છે, ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાંશોએ લખી નાખ્યું છે, બીજા ભેખ થાશે ધૂળ ધાણી, રહેશે તમારા મુખનું પાણી. શું શબ્દ વાપર્યો? બીજા ભેખ થાશે ધૂળ ધાણી. ભેખ એટલે સમજ્યા વેલા, બીજા સાધુ સંતો ગમે એટલા જમ્યા તો એમનું જમેલું ધૂળ ધાણી થઈ ગયું. બીજા ભેખ થાશે ધૂળ ધાણી, રહેશે તમારા મુખનું પાણી. મુખનું પાણી એટલે તમે જે આશીર્વાદ મુખમાંથી કીધા છે, બોલી ગયા છે શુક સ્વામી કે તમારું કલ્યાણ કરાવશું, આ બાટલી એમને અક્ષરધામમાં પહોંચાડશે. સંતો, તમને અત્તર તમારાથી અત્તર સૂંઘાય નહીં, અમારી આજ્ઞા નથી, પણ આજે અમે આજ્ઞા કરીએ છીએ. રૂ મગાવ્યું મહારાજે, અને પોચું પેલું રૂ મગાવ્યું, અને રૂના પૂમડા નાના નાના કરી અને મહારાજ બધાને બાટલી ઊંધી વાળે, રૂનું પૂમડું કરે, લ્યો સ્વામી નાકે દાડો ઊંઘો અને સંકલ્પ કરો, લાલા બાબુના મોક્ષનો સંકલ્પ કરો. બીજા સ્વામી કે સ્વામી લ્યો હડાડો, સંકલ્પ કરો, લાલા બાબુના મોક્ષનો સંકલ્પ કરો. અને શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજ કે આજે અમે સંકલ્પ કરીએ છીએ કે લાલા બાબુનું ખાતું ઘણું ડેબિટ બેલેન્સ છે, એને આવતે જન્મે સત્સંગમાં અમે જન્મ ધરાવશું અને પછીના જન્મે એમનું પૂરું કરશું. કારણ સત્સંગમાં રહ્યા, સત્સંગમાં લાવશું, સત્સંગમાં લાવશું. સ્વામિનારાયણ ભગવાને કારિયાણીમાં જોઈતા ખાચર, અરે વસતા ખાચરને ઘેર કારિયાણીમાં વસતા ખાચરના દીકરા જોઈતા ખાચર, એમના વસતા ખાચરના ભાઈ હતા માવા ખાચર, અને એમના ઘેર આમનો જન્મ કરાવ્યો. અને મહારાજ એક દિવસ પધાર્યા કારિયાણી, અને નિષ્કામાનંદ સ્વામીને કીધું, સ્વામી આ છોકરાને ઓળખો છો? આ છોકરાને ઓળખો છો? કે છોકરો સત્સંગીનો છોકરો લાગે છે. અરે તમારો શેઠ, આ તમારો શેઠ છે લાલા બાબુ, પેલી અત્તરની શીશીના બદલામાં લાયા છીએ, અને આવતીકાલે અમે એને મૂર્તિના સુખમાં મૂકી દેવાના છે. બોલો. અને મહારાજે લાલા બાબુનું કલ્યાણ કર્યું. મુક્ત સ્વામિનારાયણ ભગવાન 1.5 રૂપિયાની અત્તરની શીશીના બદલામાં કલ્યાણ કરે, એ છે આ સ્વામિનારાયણ. મુક્તો આવો જ પ્રસંગ અમારે 2014માં બનેલો. અમે મુંબઈ ગયેલા. મુંબઈમાં આપણા બાઉભાઈ કાળોતરા છે, આપણા સત્સંગી છે બાઉભાઈ કાળોતરા. અને એમના મને આવીને વાત કરી બપોર સવારે, મને કે સ્વામી હાજે 1 કલાકનો ટાઈમ આપણી જોડે બચે છે, સભા છે આપણી રાતે 9 વાગે, અને સ્વામી વચ્ચે 1 કલાક છે 5 થી 6માં મારો એક ખાસ નાનપણનો લંગોટિયો ભાઈબંધ છે. લંગોટિયો ભાઈબંધ એટલે સમજ્યા પેલા? નહીં સમજ્યા? મારો બાળ ગોઠિયો એટલે શું? મારો નાનપણનો મિત્ર, ક્લોઝ ફ્રેન્ડ. અને અમે સ્વામી નાનપણથી એ તે અમારા રાપર બાજુના છે, કચ્છના છે. સ્વામી એ વાણિયા છે ને અમે પટેલ છીએ. સ્વામી એનું નામ દિનેશ છે. અમે બેન તાતુંથી બોલાવીએ છીએ, તાતારીથી બોલાવીએ છીએ, ટૂંકારા કરીએ છીએ.
સ્વામી મારી ઉંમરનો છે, અમે જોડે ભેગા રમતા. સ્વામી એને હું કેસેટો બધી બાપજીની કેસેટો ને આપની કેસેટો આપું છું. સ્વામી બધી કેસેટો સાંભળે છે. સ્વામી એને બહુ મહિમા છે. સ્વામી એની ગાડીમાં 50-100 કેસેટો પડી હોય કે આપણી, અને સ્વામી સાંભળે જ રાખે. ગમે ત્યાં જાય ને તો ગાડીમાં કેસેટ હોય જ. સ્વામી આજથી 2 વર્ષ પહેલાં મેં બાપજી પધાર્યા હતા કાંદીઓલી મંદિરે, અને સ્વામી ત્યાં શિબિર હતી, અને હું એને દર્શન કરવા લઈ ગયો હતો કે હેણ તારું પૂરું કરી દે એવા એક સત્પુરુષ પધાર્યા છે. અને સ્વામી મેં એને દર્શન કરાયા હતા. શિબિર ચાલતી હતી એટલે બાપજીનો પર્સનલ પરિચય નહોતો થયો, કારણ કે એને કલાકનો ટાઈમ હતો. બાપજીની શિબિર લાંબી હાલે એવી હતી, એટલે કલાક બેહીને નીકળી ગયો હતો. પણ સ્વામી એને બાપજીની દૃષ્ટિમાં આવી ગયો છે. સ્વામી એ કાયમ કહે છે કે તારા સ્વામી આવે તો મારે ત્યાં પધરામણી લઈ આવજે. તે સ્વામી પધરામણી કરશું આપણે આજે ટાઈમ હોય તો? ચલો આપણે નીકળીએ, જઈએ. ફોન કરી દો. એમણે ફોન કર્યો બાબુભાઈ, દિનેશ સંતોને લઈને આવું, તું કહેતો હતો કે સ્વામી આવે એટલે લાવજે પધરામણી. અમે નીકળ્યા સાંજે 4-4:30. મને ગાડીમાં મેં કે કેટલું અંતર છે? મને કે સ્વામી 35 મિનિટ થશે આપણે પહોંચતા. પછી મને એમણે રસ્તામાં વાત કરી. મને કે સ્વામી આ બાબુ બહુ સુખી છે, બહુ પૈસાદાર છે. સ્વામી તમે કોઈને જોશો ને ખબર નહીં પડે કે આટલો પૈસો હશે એની જોડે. સ્વામી અબજોપતિ માણસ છે. સ્વામી ગર્ભ શ્રીમંત છે. એના બાપ દાદા વખતથી ખૂબ પૈસો છે, પણ સ્વામી એના 2 ગુણ લીધા જેવા છે. આ બાબુભાઈ રસ્તામાં વાત કરે, તો આપણે બધાએ શીખવા જેવો પ્રસંગ છે આખો. એમણે કહ્યું કે સ્વામી આજથી 3 વર્ષ પહેલાની વાત છે. મને દિનેશ બધું મને કહે કે અમે 2 અઠવાડિયે 1 વખત ભેગા થઈએ જ કે સ્વામી 3 વર્ષ પહેલા એક દિવસ સાંજના 6-6:30-7 થયેલા, અને એમના ગુરુ છે જૈન આચાર્ય, એમણે નામ આપ્યું, હું ભૂલી ગયો. મને કે સ્વામી એમને એક હરિભગત દ્વારા ફોન કરાયો, અને ગુજરાતથી ફોન આવ્યો. કહ્યું કે દિનેશ, ગુરુજી તને યાદ કરે છે. ક્યાં છે ગુરુજી? ગુજરાતમાં ખંભાત પાસે તારાપુર ગામ છે, અને તારાપુર બિરાજે છે, અને તને કહ્યું છે કે આવતીકાલે સવારે 9 વાગે તારે તારાપુર આવી જવાનું છે. ગુરુને તારી જરૂર છે, કામ છે. સાંજના 7 વાગે ફોન આવે છે. એ ડાયરેક્ટ ગુરુનો નહીં, વાયા ગુરુજી તને યાદ કરે છે, સવારમાં 9 વાગે તારાપુર પહોંચવાનું છે. બધા કામ મૂકીને, બહુ મોટો શેઠિયો સ્વામી, રોજ કરોડોનો વેપાર કરે. કે શાનો વેપાર છે? મને કે સ્વામી એમનો સ્ટીલનો બિઝનેસ છે. સ્ટીલ એટલે સમજ્યા? આ ધાબામાં વપરાય ને સળિયા. કીધું ફેક્ટરી છે? તો કે સ્વામી એમની બહુ મોટી ફેક્ટરી હતી દાહણુમાં. દાહણું મને લાગે છે ભરૂચ પાસે આવ્યું. ત્યાં બહુ મોટી ફેક્ટરી હતી, પણ એમણે ફેક્ટરી કાઢી નાખી છે, અને અત્યારે ભારતમાં એમની 90 શાખાઓ છે, 90 બ્રાન્ચ છે. કરોડો રૂપિયાનો, અબજો રૂપિયાનો વેપાર કરે છે. સ્વામી પણ ગુરુનો સમાચાર આવ્યા કે સવારમાં 9 વાગ્યે તારાપુર પહોંચવાનું છે. સ્વામીને બધી મિટિંગો કેન્સલ કરી દીધી. ગુરુનું વચન પહેલું, પછી બધા કામ. સ્વામીએ રાતના 9 વાગ્યાના ફ્લાઇટમાં અમદાવાદ પહોંચી ગયા. અમદાવાદ ક્યાંક રાત્રે રોકાઈ ગયા. સવારમાં વહેલા ભાડાની ગાડી કરી અને તારાપુર પહોંચી ગયા. 8:30 વાગે, 9 વાગે કહ્યું હતું, 8:30 વાગે તારાપુર પહોંચી ગયા. ગુરુ જ્યાં અપાશ્રયમાં એમનો ઉપાશ્રય કહે, જૈનો જ્યાં રહેતા હોય જે સાધુઓ, એને ઉપાશ્રય કહેવાય. ઉપાશ્રયમાં સરનામું આપ્યું હતું, ત્યાં ગુરુજીની પાસે પહોંચી ગયા. ગુરુજી કરો આજ્ઞા. હાથ જોડીને કહી દીધું. શું કહ્યું? ગુરુજી કરો આજ્ઞા. બોલો 2 હાથ જોડીને, ગુરુજી કરો. તો આ શબ્દ બોલવો સહેલો નથી હો. કરો આજ્ઞા એટલે કોરો ચેક આપી દીધો એવું કહેવાય, બ્લેન્ક ચેક આપી દીધો કહેવાય. ગુરુજી કરો આજ્ઞા.
ગુરુજી રાહ જોઈને બેઠેલા. 2-4 બીજા ભાઈઓને પણ બોલાવી લીધેલા. ગુરુજીએ કહ્યું, એક અનિલભાઈ કરીને એમના એન્જિનિયર હતા, આર્કિટેક્ટ હતા. કહ્યું, અનિલ, નકશો ખોલ. એમણે ઓન પેપર એક રોલર બોર્ડ હોય ને, રોલર વાળેલો તો નકશો ખોલાયો, મોટી કોપી, હાર્ડ કોપી. ગુરુજી, આ શું છે? મને કંઈ ખબર ના પડી. દિનેશ, ગુરુજી કહે છે, દિનેશ, આપણને તારાપુરથી 20 કિલોમીટર દૂર વટામણ ચોકડી આવે છે, અને વટામણ ચોકડી જતા રસ્તામાં 30 એકર જગ્યા આપણને એક અમારા શિષ્યએ અર્પણ કરી છે. 30 એકર જગ્યા છે, અને એમાં ભવ્ય દેરાસર બનાવવાનું છે. બહુ મોટું દેરાસરનો પ્લાન છે. આ દેરાસરનો પ્લાન છે. ગુરુજી, શું આજ્ઞા છે એમ કહો. સાંભળ દિનેશ, આ દેરાસર તારે બંધાવવાનું છે. તારે કોઈની પાસે 5 રૂપિયા માગવાના નથી. આખા દેરાસરની સેવા તારે કરવાની છે. ગુરુજી, થઈ જશે, થઈ જશે. નહીં સાંભળતું, હું તને અત્યારે તારીખ આપું છું. ખિસ્સામાં ડાયરી રાખે છે? તો કે હા ગુરુજી. કાઢ, ડાયરી કાઢ. હું તને આજે તારીખ આપું છું 5 વર્ષ પછીની. એ તારીખે 5 વર્ષ પછી આ તારીખે હું માત્ર પ્રતિષ્ઠા કરવા આવીશ. હું તને ક્યારેય ફોન નહીં કરું કે મંદિરનું કામ કેટલે પહોંચ્યું. હું તને કદી નહીં પૂછું પૈસાનું શું છે. હું તને કદી નહીં પૂછું આરસ ક્યાંથી લાવે છે. અને આખું મંદિર પ્યોર આરસમાંથી બનાવવાનું છે. પ્યોર માર્બલ, 1 નંબરના માર્બલમાંથી તારે મંદિર કરવાનું છે. ક્લેડિંગ નહીં, માત્ર ક્લેડિંગ નહીં કરવાનો. ક્લેડિંગ એટલે ઉપર ચોંટાડ્યો હોય ને ક્લેડિંગ કહેવાય. નક્કર માર્બલથી તારે મંદિર બનાવવાનું છે. અને તારે એકલાય સેવા કરવાની છે. તનની સેવાય તારે કરવાની છે, ધનની સેવાય તારે કરવાની છે. તારે જેટલા માણસો રાખવા એટલી છૂટ, સોમપુરા રાખવા એટલી છૂટ, એન્જિનિયરો રાખવા એટલી છૂટ. તને નકશો આપું છું ને અનિલને કહું છું કે તને મદદરૂપ થશે ડિઝાઇન બનાવવામાં બધે. હું તને હવે ફરીથી પૂછીશ નહીં. એ તારીખે પ્રતિષ્ઠા કરવા માટે આવી જઈશ. તારે કામ પૂરું કરવાનું છે. બોલ, થશે? હાથ જોડીને કહી દીધું, ગુરુજી, થઈ જશે. अब चिंता छोड़ी दो, आशीर्वाद आपजो, થઈ જશે. આ બાબુભાઈ કહે છે, સ્વામી, ગુરુજી બીજું શબ્દ વાપરે છે. દિનેશ, તું મને પૂછતો ખરો કેટલું એસ્ટિમેટ છે, કેટલો ખર્ચો થશે, એટલું તો પૂછ. ગુરુજી, આપે કહ્યું કરવાનું છે એટલે કરવાનું છે, પછી ખર્ચો પૂછવાની શી જરૂર? પણ તું પહોંચી વળીશ કે નહીં એ તો જો. ગુરુજી કહે છે, અનિલ, પેલા એન્જિનિયરને કહે છે, અનિલ, આપણે એસ્ટિમેટ કાઢ્યો છે, તું કે. એસ્ટિમેટ એટલે આશરે કેટલો ખર્ચો થશે તું કહી દે. અનિલભાઈ બોલ્યા, દિનેશભાઈ, ઓછામાં ઓછો 300 કરોડનો ખર્ચ થશે, અને વધુમાં વધુ 400 કરોડ. 300 થી 400 કરોડનો ખર્ચ થશે. અહીં કેટલાયના આમ થઈ ગયું. બોલો, હું જોઈ રહ્યો છું કેટલાયની આંખો સાંભળીને પોળી થઈ ગઈ. બોલો. દિનેશભાઈ હાથ જોડીને કહે છે, ગુરુજી, થઈ જશે, થઈ જશે. આપ ચિંતા ના કરશો. મને એવી શક્તિ આપજો, એવું બળ આપજો કે 5 વર્ષની જે તમે તારીખ આપી છે, મારે બીજી તારીખ માગવી ના પડે તમારી પાસે, એક્સટેન્શન માગવું ના પડે, મારે ફરીથી વાયદો મુદત ના કરવી પડે કે ગુરુજી હજુ 1 વર્ષ વધારે મુદત લંબાઈ આપો. મારે મુદત લંબાઈ આપવાનું કહેવું ના પડે. ગુરુજી, આશીર્વાદ આપજો, થઈ જશે. ધન્યવાદ છે. જરા તાળીથી વધાવો તો ખરા. કેમ તાળી પાડી કહેશો? કેમ તાળી પાડી?
ગુરુના વચનને કેટલો અધ્ધરથી ઝીલી લે છે. શિષ્ય કોને કહેવાય? શિષ્ય કોને કહેવાય? સાંભળજો. કદાચ પૈસો આટલો હોય ને તો હોય ગુરુના વચને આટલી ધડ દઈને હા પાડી દેવી ધન્યવાદ છે. મન કે સ્વામી, ગુરુજીને એણે એટલું કહ્યું સામેથી, ગુરુજી હવે તમારું વચન મને માન્ય છે, પણ મારું મને એક બીજું વચન આપો સામે, મારે તમારી પાસે કંઈક માગવું છે. સ્વામી એમણે ગુરુજી પાસે એટલું માગ્યું કે ગુરુજી મારે બીજું કાંઈ જોતું નથી, મને તમે વચન આપો કે આ મંદિર ભલે મને સેવા કરાવો છો તમે મારી પાસે, પરંતુ ગુરુજી તમારે કોઈ દિવસ ક્યાંય પણ નહીં તકતી લગાડવાની, નહીં કોઈ દિવસ જાહેરાત કરવાની, નહીં મને એક હાર પહેરાવાનો, નહીં કોઈને કહેવાનું કે આ મંદિરની સેવા દિનેશ તરફથી છે, આવું કોઈ દાડો કોઈને જાહેરાત નહીં કરવાની. સ્વામી ગુરુજી મને એનું માન આવી જાય તો, મને એનું માન આવી જાય તો ક્યાંય જાહેરાત નહીં કરવાની, મને હાર પણ નહીં પહેરાવાનો, પ્રતિષ્ઠા વખતે મને હાર નહીં પહેરાવાનો. મારું આટલું એક પ્રાર્થના છે, મને વચન આપો કે તમે આવું નહીં કરો. ધન્યવાદ કહેવાયો. 400 કરોડની સેવા કરે અને હારની ઈચ્છા ના રહે, નામની તો નહીં, એક હારની ઈચ્છા ન રહે. ધન્ય છે આ પરિવાર. મને કે સ્વામી આજે મેં ફોન કર્યો બપોરે 12 વાગે 1 વાગે, તમે હા પાડી પછી કે હું સ્વામીને લઈને આવું છું, ત્યારે મને એને રાજી થઈ ગયો અને દિનેશે એટલું કહ્યું હતું કે મારે સ્વામીને લઈ આય, મારે સ્વામી પાસે 2 વચન માગવા છે. સ્વામી આજે તમને કંઈક 2 વચન માગવાનો છે તમારી પાસે, એટલે સ્વામી તમે તૈયારી રાખજો. પછી મને એટલું જતા એટલું કહે છે, સ્વામી આટલો મોટો વેપાર કરે છે, આટલા મોટા ડોનેશન કરે છે, પણ સ્વામી એટલો સાદો માણસ છે, સ્વામી એની ઓફિસ તો જોજો તમે. અને સ્વામી એ મોબાઈલ નથી રાખતો, બોલો એ મોબાઈલ નથી રાખતો. આ વાત હું 100 વર્ષ પહેલાની નથી કરતો, 2014 6 વર્ષ પહેલાની વાત કરું છું. મને કે સ્વામી મોબાઈલ નથી રાખતો, સ્વામી કોમ્પ્યુટર નથી રાખતો, એને કોમ્પ્યુટર નથી આવડતો. સ્વામી એન્જિનિયર થયેલો છે, ખૂબ ભણેલો છે, પણ એને કોમ્પ્યુટર કે લેપટોપ નથી રાખતો અને મોબાઈલ નથી રાખતો. મને આ બધા છોકરા બહુ યાદ આવ્યા. અમારા બધા ટેણીયા બધા નાના ડૂગીને ઊભા થાય છે ને 2 મોબાઈલ રાખતા હોય. બોલો આ તમે બધા એક મોબાઈલ વાળા બધા આવ્યા છો. બોલો મોબાઈલ નથી રાખતો આ યુગમાં, અને આટલો કરોડોનો વેપાર કરે છે. આ બધી વાત ચાલી રહી છે અને ઓફિસ આવી ગઈ. મને કે સ્વામી હવે આપણે આવી ગયા. 7-8 ભાઈઓ ઉભેલા, ગાડી ઊભી રાખી. કે આમાં દિનેશ કોણ? મને કે સ્વામી આપનું ગાડીનું બાયણું ખોલે ને દિનેશ. હાવ સાદો માણસ, 45-47 વર્ષની ઉંમર, કોઈ ન કે કરોડોનો દાન કરી શકે. બોલો રાજીના રેડ થઈ ગયેલા, પગમાં પડી ગયા. અમને અંદર લઈ ગયા ઓફિસમાં. ઓફિસ કેવડી ખબર છે? 400 ફૂટની ઓફિસ, 400 સ્ક્વેર ફૂટ. વાર નથી કહેતો, 400 સ્ક્વેર ફૂટની ઓફિસ. એક નાના ફ્લેટમાં ઓફિસ બનાવેલી, નાનો ફ્લેટ, 1 બેડરૂમનો ફ્લેટ, અને એમાં ઓફિસ. અને એમાં જે કિચન હોય ને એ કિચનમાં એમની પોતાની કેબિન. કેવડું કિચન? 400 ફૂટના, 400 ફૂટ એટલે આપણા વાર કેટલા થાય? 9 ચોકુ 36, લગભગ 45 વાર થાય. 45 વાર થાય ને, 50 વારમાં 450 ફૂટ થાય ભાઈ. હા બોલો હવે 445 ફૂટનો વારનો ફ્લેટ, અને એમાં એની રસોડા જેવડી ઓફિસ, અને 5 જણનો સ્ટાફ. આપણે લોકો તો હોય ઓછું ને તોફો જાજો કરીએ. આપણા લોકોની મેન્ટાલિટી આવી બધી હોય થોડું અને તોફો દેખાડો જાજો કરીએ. અને આ લોકો જો આટલું બધું છે પણ દેખાડો બિલકુલ નહીં, કોઈને ખબર જ ના પડે. હું તો જોઈ રહ્યો, આટલો સાદો માણસ. એણે અમે ગયા, પોતાની જે ઓફિસ હતી અમે લઈ જઈને, ખુરશી હતી, સીધી સાદી ખુરશી. એમ કે સ્વામી બિરાજો. આગળ બેસી ગયા.
આગળ નીચે બેસી ગયા. મેં કે દિનેશભાઈ ખુરશીમાં બેહો. અરે સ્વામીજી શું બોલો છો તમે? તમારી આગળ ખુરશીમાં બેહાય? અમે તો ચરણરજ કહેવાઈએ કે તમારી ચરણરજ છીએ, અહીં બેહાય. પછી હાથ જોડીને કે સ્વામી ઘણા સમયથી ઈચ્છા હતી આપના દર્શનની. બાપજીના દર્શન મને 2 વર્ષ પહેલા થયા હતા. સ્વામી હું ફાવી ગયો છું કે સ્વામી મને બાપજીના દર્શન થયા, ફાવી ગયો. સ્વામી પણ મને બાપજીના નિકટ દર્શન નથી થયા, એટલું મને દુઃખ રહી ગયું કે બાપજીના નિકટ દર્શન નથી થયા. સ્વામી હું આપની બાપજીની કેસેટો અત્યાર સુધી મેં 200 કેસેટો સાંભળીએ છીએ. સ્વામી હું એનો તમારો બહુ મોટો ફેન છું કે બહુ મોટો ફેન છું કે. પછી શું કે સાંભળજો સ્વામી આપના 2 આશીર્વાદ લેવા માટે મેં બોલાયા છે. આપની જોડે 2 યાચના કરવી છે. પછી ધીમે રહીને કહે છે ઓલા એમના માણસને, એટલે ઓલા છોકરા કે છોકરા લાય પેલું લેપટોપ લાય. સ્વામી એક ગુરુજીની કૃપાથી એક મંદિર બાંધવા માંડ્યું છે મેં દેરાસર. સ્વામી અમે જૈન છીએ. સ્વામી કામ 3 વર્ષ થઈ ગયા, કામ 60% 70% પતી ગયું છે, પણ મને અંદર થોડો ભય છે કે હારું ગુરુનું વચન હેઠું તો નહીં પડે ને. સ્વામી 70-75% કામ પતી ગયું છે. સ્વામી હવે માત્ર શોભાડવાનું છે. સ્વામી અત્યારે 500 માણસ કામ કરે છે, સાઇટ ઉપર 500 માણસ કામ કરે છે. સ્વામી મારે તમને વિડીયો બધો બતાવવો છે. આપ એવી કૃપા કરો કે ગુરુનું વચન હેઠું ન પડે અને ટાઈમે ગુરુએ જે તારીખ આપી છે એ તારીખ પહેલાં મારું કામ પતી જાય અને એ તારીખ ગુરુની પ્રતિષ્ઠાની નક્કી થઈ જાય. સ્વામી મને એટલા આશીર્વાદ આપો. એમણે મને બધો ફોટો બતાવ્યા, વિડીયો બતાવ્યો. 500 માણસો કામ કરે, મોટું આલિશાન કામ થઈ ગયેલું આરસનું. મેં કીધું મને બધી દિનેશભાઈ વાત કરી તમારી. ધીમે રહીને પૂછ્યું દિનેશભાઈ હું જાણી શકું ખર્ચો કેટલો થયો અત્યાર સુધી? મને કે સ્વામી આપ પૂછો છો એટલે હું કહું છું. બધાને કે જાઓ અંદર બહાર જતા રહો કે મારે સ્વામીને એકલાને વાત કરવી છે. અમે 2 જ બેઠેલા, જોડે અમારા સ્વામી હતા. મને કે સ્વામી અત્યાર સુધીમાં 410 કરોડ રૂપિયા વપરાઈ ગયા છે, હજુ 100 કરોડનો ખર્ચો બાકી છે. સ્વામી પણ આ વાત અમારા પરિવાર તરફથી મંદિર બની રહ્યું છે, દેરાસર બની રહ્યું છે, એની જાણ ફક્ત હું ને મારા પપ્પા બેને જ ખબર છે. સ્વામી અમારા ધર્મપત્નીને કે અમારી બાને ખબર નથી, મારા મમ્મીને ખબર નથી, મારા બીજા ભાઈઓને ખબર નથી. સ્વામી હું ને મારા પપ્પા 2 જ જાણીએ છીએ કે આ સેવા બધી અહીંથી જઈ રહી છે. સ્વામી કાલે સવારે મહિલાઓને ખબર પડે, એ બીજાને કે બીજો ત્રીજાને કે સ્વામી અમને અભિમાન આવી જાય. મને ના આવે તો મારા ઘરના મનુષ્યોને મહિલાઓને આવી જાય. સ્વામી અભિમાનને અહંકાર ના આવે એટલે અમે કોઈને જાણ થવા દીધી નથી. સ્વામી આપ પણ કોઈને કહેતા નહીં. બસ એટલા આશીર્વાદ આપો કે ગુરુજીની તારીખ ખોટી ન પડે. ધન્યવાદ કહેવાય. ગુરુજીના વચન ઉપર કેટલી બધી મુક્તો એને કેટલો વિશ્વાસ છે. ગુરુજીનું વચન હેઠું ન પડે એના માટે કેટલી ચિંતા છે. બોલો, ધન્ય છે. સ્વામી આપ મને પહેલું પ્રોમિસ કરી દો કે હું જે માગું એ તમે આપશો જ. મને પ્રોમિસ કરો. શું માગો એ કંઈ કહેવાય નહીં અને મને તમે બાંધી ના લો. કદાચ મારી જોડે ના હોય ને હું તમે બંધાઈ જવું પછી આપવું પડે એટલે તમે મને કોક શું માગવું છે. મને કે સ્વામી આપની પાસે જે માગવું છે એ આપની પાસે છે. મને એટલી ખબર છે કે તમારી પાસે છે અને છે એટલે હું માગું છું. બસ હવે તો સ્વામી મારી પર વિશ્વાસ રાખીને પ્રોમિસ કરો કે હું જે માગું એ તમે મને આપશો. મેં કે જાઓ, અમારી જોડે હશે તો અમે કોઈ પણ હિસાબે તમને જરૂર આપશું. બસ સ્વામી છે તમારી પાસે. મેં કીધું બોલો માગો. અને એ શું માગે છે સાંભળજો. આંખમાંથી દડ આંસુ પડવા માંડ્યા, રડી પડ્યા. બોલો, આંખમાંથી આમ દડ આંસુ પડ્યા. બોલી ના શક્યા, થોડી વાર રડી પડ્યા. હાથ જોડીને કે સ્વામી બહુ થાકી ગયો છું, બહુ થાકી ગયો છું, બહુ થાકી ગયો છું.
3 વખત બોલ્યા, રડતા રડતા, હો સ્વામી બહુ થાકી ગયો છે. શાનાથી? સ્વામી જન્મ ધરી ધરીને બહુ થાકી ગયો છું, જન્મો ધરી ધરીને થાકી ગયો છું. સ્વામી આજ સુધી મેં અનંત જન્મ ધર્યા છે. સ્વામી આપ મને વચન આપો કે મારો છેલ્લો જન્મ કરજો, મારો મોક્ષ કરો, મારે બીજું કાંઈ જોતું નથી, મારો મોક્ષ કરો. સેવક આ શબ્દ સાંભળીને બહુ રાજી થઈ ગયો. કેમ રાજી થયો હોઈશ કહેશો? બહુ રાજી થઈ ગયો. કેમ રાજી થયો હોઈશ? કોણ આંગળી ઊંચી કહીને કહો. ચલો, કેમ બહુ રાજી થયો હોઈશ? કહી શકશો? કોઈ અનુમાન કરશો? બોલો મહારાજ. વેરી ગુડ. બીજું? ચલો, કેમ વધુ રાજી થયો હોઈશ? બહુ રાજી થઈ ગયો. સુહાગભાઈ કહેશો? વિશાલ મહારાજ કહેશો? કેમ બહુ રાજી થઈ ગયો હોઈશ? કહો સુહાગભાઈ. મુક્તો અમારી પાસે દીકરા માગનારા, પૈસા માગનારા, સંપત્તિ માગનારા, નોકરી માગનારા, એની તો લાઈનો લાગે છે. પણ એક મોક્ષ માગનારા આવા વિરલા કોક હોય છે. પેલા કોક આવતા કે જેને બીજું કાંઈ જોતું નથી મોક્ષ સિવાય. કો અને એમ કહે છે કે સ્વામી બહુ થાકી ગયો છું, મારો આ જન્મે મોક્ષ થાય એવું કરો. સેવક રાજી થઈ ગયો, ઊભા કરીને તો ભેટી પડ્યો બાથમાં ખાલી. દિનેશભાઈ લાવો તમારો હાથ. મહારાજને બાપાને બાપજીને ખૂબ પ્રાર્થના કરી. દયાળુ કીધું, દિનેશભાઈ ગુરુના વચને તમારી ગુરુ ભક્તિને ધન્યવાદ છે, પરંતુ માત્ર તમારો નહીં, ધન્ય છે તમારા મા બાપને, તમને આવા સંસ્કાર આપ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને બાપાશ્રીને બાપજીનો પ્રાર્થના કરું છું, અંતકાળ સમયે સ્વામિનારાયણ ભગવાન તમારા આખા કુટુંબે સહિત સ્વામિનારાયણ ભગવાન ટાણું આવે તેડવા આવશે. કુટુંબનું, આખા કુટુંબને મહારાજ પૂરું કરશે. તમારું એકનું નહીં, આખા કુટુંબને મહારાજ તેડવા આવશે. તો આ વચન મહારાજ અમારી પ્રાર્થના સાંભળી હશે કે નહીં સાંભળી હોય? એટલે સાંભળી હશે કે નહીં? એમણે પછી એટલા રાજી થઈ ગયા, ધ્રુસકે ને ધ્રુસકે ખોળાઈ બોલો ખભે માથું મૂકીને રડી પડ્યા. એટલું બધું રડી પડ્યા, હર્ષના આંસુ હતો. સ્વામી આજ મારો કામ પૂરું થઈ ગયું. કે પછી શું બોલ્યા સાંભળ્યો? સ્વામી એ મંદિર તો થતા થશે, આજે આ મંદિર થઈ ગયું. કે આ મંદિર થઈ ગયું, આ મંદિર. અને એટલા રાજી 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 થઈ ગયેલા. એટલું રડ્યા છે દિવસે, એટલું રડ્યા છે. પછી એમ કહે છે કે સ્વામી તમે સંતો છો, તમારી જોડે જે હતું એ તમારી જોડે હતું એ મને આપ્યું. સ્વામી હવે મારી જોડે હું બીજું શું આપું? સ્ત્રી ધનના તમે ત્યાગી છો, હું શું આપું? અને એમણે મને આ પ્રસંગ એટલે યાદ આવ્યો કે હમણાં જે લાલા બાબુનો પ્રસંગ કયો ને, 1,000 રૂપિયાની 71ની શીશી આપી હતી. મુક્તો એમણે એક ચંદનની આવડી નાની ડબ્બી તૈયાર રાખેલી, ચંદનની. મુક્તો આવડી નાની ડબ્બી. મને કે સ્વામી આમાં મેં પોતાની મારી જાતે પ્યોર ચંદન બજારમાંથી મગાવીને મેં પોતે ઘસ્યું છે, એનો પાવડર સ્વામી ડબ્બીમાં રાખેલો છે. સ્વામી તમે આ ઠાકોરજીની હરિકૃષ્ણ મહારાજની સેવા કરો ને ત્યારે આ ચંદનથી મારું ચંદન વાપરજો અને સ્વામી મારી પ્રાર્થના કરજો. અને મુક્તો આજે આ વાતને 4 વર્ષ થયા, 6 વર્ષ થયા, મને એવી 2 ડબ્બી આપેલી. અત્યારે રોજ સવારમાં હરિકૃષ્ણ મહારાજને હું નવડાવું છું અને એમાં એમના ચંદનથી રોજ ઠાકોરજીની પૂજા કરું છું અને સવારે રોજ પ્રાર્થના કરું છું, હે મહારાજ આખા કુટુંબનું તમે વરદાન આપ્યું છે, પૂરું કરજો. મુક્તો આટલામાં પતી ગયો. આ ભગવાનની સેવાનું પરિણામ છે. પછી તો એમણે આપણી હોસ્પિટલ એ વખતે કામ ચાલતું હતું, એમાં 25 લાખની સેવા કરી છે. આપણા હોસ્પિટલમાં એમણે 25 લાખ રૂપિયાની સેવા કરી. આ લેવાનો પ્રોજેક્ટ નથી, આ દેવાનો પ્રોજેક્ટ છે.
કારણ કે આ બેંક જ આખી દેના બેંક છે. દેના દેના હી દેના, કભી નહીં લેના, લેના મગર દેને કે લીએ લેના. આ ભગવાનની બેંક છે ભાઈ. મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ, હે મહારાજ અઢળક ઢળજો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામી. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.